ગુજરાતમાં અનેક જિલ્લાઓ અને શહેરોમાં ગેરકાયદેસર દબાણો પર દાદાના બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદેસર ઉભા કરાયેલા દબાણોને એક બાદ એક તોડી પાડવામાં આવી રહ્યા છે. હવે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ પાટનગર, ગાંધીનગર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આજે વહેલી સવારથી ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 500 થી વધુના પોલીસ કાફલાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વર્ષો જૂના રહેણાંક દબાણો પર મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આવો જોઈએ ક્યાં ક્યાં ફર્યું બુલડોઝર આ અહેવાલમાં. દાદાનું બુલડોઝર ફરી ચાલ્યું. પાટનગર, ગાંધીનગરમાં ગેરકાયદેસર દબાણો પર તવાઈ. શહેરમાં દબાણ કરીને રહેતા લોકોમાં ફફડાટ. 700 થી વધુ પોલીસ કાફલો તૈનાત. ગુજરાતના અન્ય જિલ્લાઓ અને અમદાવાદ શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ બાદ હવે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ પાટનગર, ગાંધીનગર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આજે વહેલી સવારથી ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કામગીરી માટે 10 જેસીબી, 15 આઈવા ટ્રક અને 700 થી વધુ પોલીસ કર્મચારીઓનો કાફલો તૈનાત કરાયો છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વર્ષો જૂના રહેણાંક દબાણો પર મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે સવારે 4 વાગ્યાથી આરએનબી અને ગાંધીનગર કોર્પોરેશનની જમીનો ઉપર જે દબાણ થયેલી હતી ઘણી ટાઈમથી, આ દબાણ હટાવવા માટે લગભગ 20 ટીમ કોર્પોરેશન તરફથી અને આરએનબી તરફથી પોલીસ કર્મચારી અધિકારી સાથે જોડાયેલા છે. લગભગ 700 થી ઉપર પોલીસ અધિકારી કર્મચારી આ બંદોબસ્તમાં જોડાયેલા છે અને આ દબાણમાં લગભગ 1 લાખ સ્ક્વેર મીટર્સથી વધારે જમીન દબાણ કરવામાં આવેલ છે. આ દબાણ હટાવવાની પ્રયાસ ચાલુ છે. લગભગ 1000 કરોડની જગ્યા ખુલ્લી પાડવામાં આવશે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેથાપુર વિસ્તારમાં જીબી પાછળ નદી કિનારે સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર 150 થી વધુ દબાણોને દૂર કરાશે. આ મેગા ડિમોલિશન કરી અંદાજે 1000 કરોડની 1 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે. છેલ્લા 10 દિવસથી પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની ટીમ રોજે રોજ દબાણકારોને રૂબરૂમાં જઈને સમજાવવામાં આવ્યા હતા, જેઓને તેમનો સરસામાન હટાવી લેવા સતત કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. અગાઉ દબાણકારોને ફટકારાઈ હતી નોટિસ. આધાર પુરાવા રજૂ કરવા માટે અપાઈ હતી નોટિસ. દબાણકર્તાઓએ યોગ્ય પુરાવા રજૂ ન કરતા કરાઈ કાર્યવાહી. વર્ષોથી અહીં ગેરકાયદેસર કાચા પાકા મકાનો બાંધીને અંદાજિત 1000 કરોડની જમીન પર કબજો જમાવી રાખવામાં આવ્યો હતો. તેમ છતાં કોર્પોરેશન તંત્ર કે મકાન માર્ગ વિભાગ દ્વારા શરૂઆતથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહોતી આવી. જોકે હવે તંત્રના ધ્યાને આવતા તેમને આવા ગેરકાયદેસર ઉભા કરાયેલા દબાણો પર બુલડોઝર ફેરવીને જગ્યા ખાલી કરાવી છે. જોકે તંત્રની કામગીરીથી હવે શહેરમાં દબાણ કરીને રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જય વિરાણી, વીટીવી ન્યૂઝ, ગાંધી.